છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને અનુલક્ષીને લોકોને સાવચેત રાખવા અને પાણી અને નદી કિનારાથી દૂર રહેવા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની અપીલ। છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે નદી નાળાઓ છલકાઈ ગયા છે અને સુખી ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થતા 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ જિલ્લાવાસીઓને સાવચેતી રાખવા અને પાણી અને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરી છે। વધુમાં તેમણે લોકોને આવશ્યકતા વગર ઘરથી બહાર ન નીકળવા અનુરોધ કર્યો છે અને કોઝવે પર પાણી આવ્યું હોય તો તેને ન ઓળંગવા સૂચવ્યું છે। સુખી ડેમમાંથી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે। 15,000 ક્યુસેક પાણી આપણે છોડી રહ્યા છીએ। નીચાણવાળા ગામોને સચેત પણ કરાયેલા છે। હાલના તબક્કે તમામ જિલ્લાવાસીઓ તકેદારી રાખે। સાવચેતીના પગલાં તરીકે જ્યાં આવશ્યક ના હોય ત્યાં બહાર મૂવમેન્ટ ના કરે અને કોઈ કોઝવે કે જ્યાં પાણીમાં ઓવરટોપિંગ થયેલું હોય ત્યાં એને ઓળંગવાની પરિસ્થિતિ ઊભી ના થાય એ બાબતની તકેદારી રાખે। સાથોસાથ ભારજ નદીના બ્રિજમાં પણ અત્યારે હાલ પૂરતા વાહનોની મૂવમેન્ટ આપણે બંધ કરવામાં આવેલી છે, એટલે એ બાબતે પણ તકેદારી રાખીને કોઈ વાહન ચાલકો ત્યાંથી પસાર ના થાય। વૈકલ્પિક રૂટ જે ઉપલબ્ધ છે ત્યાંથી જ વાહનો પસાર થાય એ બાબતની તકેદારી તમામને રાખવા અનુરોધ કરવામાં આવે છે। સતત માહિતીથી અપડેટ રહો અને સ્થાનિક પરિસ્થિતિનું જે પ્રમાણે નિર્માણ થાય એ પ્રકારે તકેદારીના પગલાં લેવાય એવી તમામ નાગરિકોને અપીલ પણ કરવામાં આવે છે। रिपोर्टर फैजान खत्री, जनादेश न्यूज़, छोटाउदेपुर।